અમદાવાદના સરદારનગરમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। બળિયાદેવનગરમાં ગેરકાયદે દબાણો જમીનદોસ્ત કરાયા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એમસીએ કાર્યવાહી કરી બળિયાદેવનગર, ભરવાડવાસ, શિવશક્તિનગર અને શર્માજીની ચાલીમાં ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। ગેરકાયદે બંધાયેલા 150થી વધારે મકાનો તોડવાની કાર્યવાહી કરવામાં આવી। વધુ વિગતો સાથે સંવાદદાતા અભિષેક સિંહ વાઘેલા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જે વિલે અભિષેક, મેગા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે, કયા કયા વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવ્યા? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જગ્યા પર ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલા હોય તે બાંધકામ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે। તેવામાં આજે પણ એક શહેરના પૂર્વ વિસ્તાર એટલે સરદારનગરમાં આવેલા બળિયાદેવનગરમાં જે છે ત્યાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે। દ્રશ્ય બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે 150 કરતાં પણ વધારે જે આ ગેરકાયદેસર રીતે અહીં બાંધકામ જે ઊભા કરવામાં આવ્યા હતા તે તમામ બાંધકામને જે છે તે આજ વહેલી સવારથી જ દૂર કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। સાથે સાથે દ્રશ્યમાં જોઈ શકાય છે કે અત્યારે હાલ જેસીબી અને હિટાચી જેવા ભારે તે મશીનો દ્વારા જે છે તે આ સંપૂર્ણપણે અહીં જે બાંધકામ ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં હતા તે તમામ બાંધકામ જે છે તે દૂર કરી દેવામાં આવે છે। ત્યારે જે બાંધકામ દૂર કર્યા છે તે કેટલાક પરિવાર અહીં છે, આપણે તેમની સાથે વાત કરીશું, જાણીશું કે શું કહેવા માંગે છે। બેન, બાંધકામ દૂર કરવામાં આવેલા છે, કેટલા સમયથી રહેતા હતા અને શું કહેશો? 40-50 વર્ષથી મારા સાસુ સસરા અહીંયા રહે છે। અમારા 12-13 વર્ષ થઈ ગયા, અમે અહીંયા જ રહે। મારા છોકરાનો જન્મ અહીંનો જ છે। અમારે જવાનું ક્યાં? 10 જણા છીએ અમે નાના મોટા ઘરમાં। અમે મકાન સામું મકાન આપો, અમે બીજું કંઈ નથી કહેતા। કલેક્ટર ઓફિસે ગયા હતા, એ લોકોએ કંઈ જવાબ નથી આપ્યો। અમારે રહેવાનું ક્યાં? તમે ક્યાં? અમારો સામાન અંદર પડ્યો છે। એએમસીમાંથી તમને નોટિસ આપી હોય, કોઈને રજૂઆત તમે કરી હોય? અમે કલેક્ટર ઓફિસ ગયા હતા રજૂઆત કરવા કે અમને મકાન સામું મકાન આપો, કોઈ જવાબ નથી દેતા અમને। અમે राजू भवन गया तो साहेब दांत काढे घर के जवाब देता नहीं कि ना वो हाथ ऊंचा करके दांत काढे છે અમારા। देखो बार काढे के तो बहार निकलो के તમને કાઈ મકાન ના મળે। મકાન કેમ ના માટલા વસ્તી રહેશે, લાઇટ બિલ ભરે, ટેક્સ બિલ ભરે, તો બધું મકાન તો એમ બધી ગેરકાયદે હોય તો એવું બધું હોય। ભર્યા છે લાઇટ બિલ નો ટેક્સ, અત્યાર સુધી તો મળવા જોઈએ ને, જૈન કાલ ધક્કા મારીને પાછા કાઢ્યા બારે। બિલકુલ, એટલે કે અધિકારી જે છે તે ધક્કા મારીને કાઢતા હોય તે પ્રમાણની વાત છે। નાના બાળકો પણ અહીં જોવા મળી રહ્યા છે। જોઈ શકાય છે કે આ સ્કૂલનું બેગ જે છે તેમની સાથે છે। બેટા, ઘરનું ડિમોલેશન કરવામાં આવ્યું, શું કે છે? મકાન પાડવામાં શું થઈ છે? મકાન પાડવામાં મકાન પાડે છે કે ભણાવનાર છોકરાનું ભણતર બગડે છે, છોકરા ભણતર બગડે છે। પરિવારની આંખોમાં જે છે તે આંસુ જોવા મળી રહ્યા છે। સાથે અન્ય પણ મહિલા છે, આપણે તેમની સાથે વાત બેટી ભણાવો, આમાં શું બેટી ભણાવો શું બેટી ભણાવો બોલો? બધી રજૂઆત કરી, અમને બધા દાંત કાઢીને ઉભા રહે। અમારે ક્યાં જવાનું બોલો? નાના નાના છોકરાઓ લઈ અમારું જે હતી મૂકી બોરણ એ અમે બધું આમાં નાખીને મકાન ઊભા કર્યા, તો એ મકાન તો પાડી દીધા સરકારે। હવે ક્યાં જવાનું? સસરાને ઓપરેશન કરાયું, ઘરવાળાને ઓપરેશન કરાયું, કોઈ કામ ધંધે જાય એવા નથી, તો હવે કરવાનું શું? અમારે છોકરા લઈને જવાનું ક્યાં? તમે એટલું કહો અમને, અમને ખાલી મકાન આપો, અમે બીજું કંઈ નથી માંગતા। અમારું મકાન પાડી નાખ્યું। નાના નાના મારા 2 છોકરા છે, મારા સાસુ સસરા બધા છે, બધાને લઈને ક્યાં જવાનું? અમને મકાન તો આપવું જોઈએ ને। 50-60 વર્ષથી અહીંયા રહી છીએ અમે, મારા સાસુ સસરા બધા, અને મારા છોકરાના જન્મ અહીંથી। હવે ઘર પાડી નાખ્યા, અમારે ક્યાં જવાનું? અત્યારે ભાડા કેટલા વધી ગયા છે, બધાને લઈને ક્યાં જવાનું? બધા નાના માણસો રહી છે, કોઈ એટલા નોકરીઓ વાળા તો છે નહીં, કોઈને પગારો એટલા આવતા નથી કે વયા જાય બીજે। બિલકુલ 50 વર્ષથી વધારે છે, રોજ લઈને રોજ ખાવાવાળા વ્યક્તિઓ છે। ત્યારે અન્ય પણ છે, તેમની સાથે વાત કરીશું। ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? ડિમોલેશન કરવા પહેલાં આ લોકો નોટિસો આપી ગયા હતા અને 17,000 સ્ક્વેર ફીટ આ લોકોને જગ્યા જોઈએ છે, પણ એ લોકોએ 57,000 સ્ક્વેર ફીટ તોડી રહ્યા છે, બરાબર। અને આ લોકોને અમે કલેક્ટરના રજૂઆત કરવા ગયા હતા, એટલે કલેક્ટરે કોર્પોરેશનના અધિકારીઓને ફોન કરી કીધું અને ત્યાં પણ નોટિસ મોકલી છે અને કે તમને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ મકાનો તોડવામાં આવશે નહીં, કલેક્ટરે આવું કીધેલું, બરાબર। તો વારંવાર કોર્પોરેશનના અધિકારીઓ જોડે જાય એટલે કોર્પોરેશનના અધિકારીઓ ખુરશી પર લાંબા થઈને જેવી તેવી વાતો કરે અને પબ્લિકને ધમકાવે। કાલે આવવાના છીએ તોડી નાખવા, પરમદાડા આવવાના છે, એમ કરતાં 15 દાડા કર્યા। હવે આ તાત્કાલિક આ લોકોને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા વગર મકાનો તોડી રહ્યા છે। કાયદો, સરકારી સંવિધાનની અંદર કાયદો કહે છે કે રોટી કપડાં મકાન, બરાબર। તો પહેલાં એમના કાયદાની અંદર સંવિધાનમાં ટાંકેલું છે કે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવી પડે અને પછી ડિમોલેશન કરવું પડે। આ લોકોને કોઈ વ્યવસ્થા આપી નથી। સરકાર કહે છે કે બેટી પઢાઓ બેટી બચાવો, બરાબર। આ બેટી બિચારી રોડ ઉપર રસ્તા ઉપર આવી ગઈ છે। આ શું સરકાર કરી રહી છે?
લોકોને બે ઘર કરી રહ્યા, ગરીબ માણસોને ગરીબી હટાવવાની જગ્યાએ તો ગરીબોને હટાવી રહ્યા છે. બરાબર. બિલકુલ વૈકલ્પિક વ્યવસ્થા નથી આપી તે પ્રકારની વાત છે. મહિલા સાથે વાત કરી. 5 વર્ષે સરકાર બદલાવી જ જોઈએ. આ મોદી આવ્યો તારની આ બધાની પથારી ફરવી જોઈએ. બરોબર, એટલે અમે વોટ આપશું જ નહીં. અમારા જ્યાં સુધી અમને મકાન સામું મકાન નહીં આપે ત્યાં સુધી. એ તોડવા આવ્યા પહેલા તમને મકાન આપવાની કઈ વાત કરી હોય એવું કંઈ? કીધું જ નથી, અમને કશું કીધું જ નથી. એમ કહે છે ગેરકાયદેસર તમે રહ્યો છો, બરોબર? તો અત્યાર સુધી અમે ટેક્સ વેરો લાઇટ બિલ બધું ભરી, અહીં ક્યાં જ ગયું? આ 50 વર્ષથી લાઇટ બિલ ટેક્સ બિલ ભરવી જ છે ને, તો બધું ગયું ક્યાં? સરકાર એમ કહે છે ગેરકાયદેસર રહો છો, તમારું બધું લાઇટ બિલ ની બધું ક્યાં ગયું? અમારે મકાન આપો પછી તમે તોડો, અમે ના નથી પાડતા. અહીંયા જ્યારે જીસીબી આવ્યું ત્યારે અમે કીધું કે નોટિસ બતાવો અમને મકાન પાડવાની, તો એ લોકો બતાવ્યું જ નથી. અમે એમ કીધું કે તમે સ્ટે લઈને આવ્યા હો તો અમને સ્ટે બતાવો પછી તમે મકાન પાડો, તો એ લોકોએ બતાવ્યું નહીં, તમે એમ ખસી જાઓ એમ કીધું. સામાન કાઢવાનો ટાઈમ આપ્યો છે. સામાન કાઢો 21 દિવસની નોટિસમાં જ આ બધું કર્યું, તો અમે 21 દિવસની અંદર બધું કેવી રીતે ભેગું કરીએ? સામે મકાન કેવું કંઈ આપ્યું નથી. કશું જ નહીં, આ સામાન અંદર પડ્યો બધો. કેટલો પરિવાર છે તમારો? 10 જણા છીએ અમે, નાના મોટા. અમાર જેઠાણી છે, એમને હમણાં જ લીવરનું ઓપરેશન કરાવ્યું. મારા સસરા અંદર હજુ એમને હમણાં જ કમરનો દુખાવો થઈ ગયો, એમને ઓપરેશન કરાયેલું. મારા ઘરવાળાને 2 પગનો ઓપરેશન છે, મારા સાસુને પગનું ઓપરેશન કરાયેલું છે. ક્યાં જવું? નાના છોકરા છે 4. બિલકુલ, એટલે કે જોઈ શકાય છે કે પરિવારની આ વેદના જે જોઈ શકાય છે. સાથે સાથે હું બીજી તરફના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આજે વહેલી સવારે જે પ્રકારે મેગા ડિમોલેશન જે છે હાથ ધરવામાં આવ્યું છે, તેમાં 150 કરતાં પણ વધારે જે છે તે ગેરકાયદેસર રીતે જે ઊભા કર્યા હોય દબાણો દૂર કરવાની વાત છે. પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે કે અહીં રહેતા જે સ્થાનિકો જે છે તે લોકોનું કહેવું છે કે ટૂંકી મુદતમાં આ પ્રકારનું આખું વલણ જે છે તે સરકાર દ્વારા અપનાવવામાં આવ્યું છે. સાથે સાથે અંદરના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આખો પરિવાર જે છે તે અહીં ક્યાંક આક્રાંત કરતો હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે. સાથે સાથે અહીં જે વર્ષોથી એટલે કે 40 થી 50 વર્ષથી જે લોકો રહેતા હોય આ દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે પરિવારો જે છે તે અત્યારે હાલ રજડી ગયા હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે. વડીલોની આંખોમાં જે છે તે ક્યાંક આંખો અશ્રુ જોવા મળી રહ્યા છે. વાહ, કેટલા વર્ષથી રહેતા હતા અહીં? અમે 40-50 વર્ષથી રહી છીએ, 50-60 વર્ષ થયા. બનાવતા આટલું થયું, પડતા વાર ન લાગે. હવે અમે આ લુલા લગ્ન પ્યારો સદવાળી મને ચાલે છે ના, આ મેદાનમાં હોવી છે અમે. ચાલે ભાડું નથી, ભાડાના પૈસા નથી, ભાડે મકાન નથી, તો આ લુલા લગ્ન અમારા બચ્ચા ચા લઈને જાય. ચા હોવી અમે તો આ મેદાનમાં ખાટલા લઈને બેઠા. અમારી છોકરી, અમારા ઘરવાળાનું ઓપરેશન કરાયેલું છે. સાહેબ 50 વર્ષ થઈ ગયા, હવે ક્યાં જઈએ બે? બિલકુલ જોઈ શકાય છે કે આ જે વડીલો જે છે તેમના આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે. સાથે સાથે નાના ભૂલકા બાળકો જે છે તેમના પણ આંખોમાં જે છે તે અશ્રુ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો જોઈ શકાય છે કે આખો આ રસ્તો જે છે તે અહીં દૂર કરવાની વાત છે, પરંતુ સામાન જે છે તેમનો ઘર વખરીનો જે સામાન જે છે તે પણ અહીં ક્યાંક ખુલ્લો મૂકી દીધો હોય તે પ્રકારનું જોવા મળ્યું છે. વડીલો જે છે તે અને બાળકો સાથે અત્યારે હાલ આક્રાંત ભર્યું આખું આ વાતાવરણ જોવા મળી રહ્યું છે, કેમ કે મોટી સંખ્યામાં આ પ્રકારનું મેગા ડિમોલેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે. ત્યારે બા સાથે આપણે વાત કરીશું. બા, કેટલા ટાઈમથી રહેતા હતા? અમને રે 60 વર્ષ ત્યાં પ્યા આગળ. સારા નરસા બધા પ્રસંગો કાઢ્યા છે ને હવે આ પ્રકારની પરિસ્થિતિ શું કહેશો? આ બધા પર્સન 3 ગાડીના છે. હવે કેવું લાગી રહ્યું છે? આ મકાન પડી ગયું શું કેવું લાગે ભાઈ અમને? આ જો પડી રહ્યા. હા, કઈ કીધું તમને સુવિધા આપી હોય કઈ? ના એવું કઈ નહીં કીધું અમને. નથી કીધું, અમને કાંઈ કીધું નથી. અમે 8 વર્ષ રહી છીએ, અમારા છોકરા નાના છે, ત્યાં જાય એક જણું કામ કરતું હોય બધું પૂરું કરવાનું અમારે ક્યાંથી? છોકરા ભણતા હોય, અમારે મકાન મળતા નથી, અમે ક્યાં જાય? સામે મકાન આપ્યું સરકારે, કઈક વ્યવસ્થા વિકલ્પ કરી આપ્યું હોય તમને કઈ? જોઈ શકાય છે કે અહીં વડીલો જે છે તેમની આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે. સાથે સાથે નાના ભૂલકા જે બાળકો જે છે તેમને પણ અહીં જોવા મળે છે. એટલે કે આજે જે પ્રકારનું આખું ડિમોલેશન જે કરવામાં આવી રહ્યું છે અને સૌથી મહત્વપૂર્ણ છે કે 150 કરતાં પણ વધારે જે આખા વિસ્તારમાં જે છે તે દબાણો દૂર કરવાની કામગીરી જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. એટલે કે ધરતી સૌથી મહત્વપૂર્ણ છે કે અત્યારે હાલ જોઈ શકાય છે કે અહીં પરિવારોમાં જે છે તે ક્યાંક આક્રમણ જોવા મળી રહ્યો છે. અને ખાસ કરીને વાત કરીએ ત્યારે અત્યારે હાલ લોકોની માંગ છે કે અહીં જે પ્રકારે મકાન દૂર કરે છે સામે મકાન આપે અને કે વૈકલ્પિક વ્યવસ્થા જે છે તે કરી આપે. જી ધરતી. જે અભિષેક વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો સરદારનગરમાં મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી. જે પણ ગેરકાયદેસર બાંધકામ હતા તેને તોડી પાડવામાં આવ્યા. તો ત્યાંના સ્થાનિકો જેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેમને પોતાની વેદના ઠાલવી. તો ગેરકાયદેસર બાંધકામો 150થી વધારે મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી. સરદારનગરના આ દ્રશ્યો છે જ્યાં સવારથી જ
ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે, તો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એએમસી દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી. તો બળિયાદેવનગર, ભરવાડવાસ, શિવશક્તિ નગરમાં ડિમોલેશનની કામગીરી કરવામાં આવી. તો ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા.